ગાઈસ બધા પક્ષીઓ બેઠા છે વરસાદના કારણે ક્યાં રહેવા જાય. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ગાઈસ વરસાદ ચાલુ છે તો જુઓ. તો ગાઈસ ફૂલ બધા બગડી ગયા છે વધારે વરસાદના કારણે. જો ગાઈસ ઝાડ પણ પડી ગયા છે. તો ગાઈસ ચલો આપણે બતાવીએ તમને આપણું બાઈક. જુઓ ગાઈસ આ છે બાઈક. જુઓ ગાઈસ બધા પક્ષીઓ બેઠા છે વરસાદના કારણે ક્યાં રહેવા જાય. જો ગાઈસ અહીંયા પાણી બધું ભરાઈ ગયું છે. જો ગાઈસ રસ્તો પેક થઈ ગયો છે. આ બાજુ પણ ગાઈસ તો બહુ પાણી છે. જો ઝાડ પણ પડી ગયું છે. રસ્તો બંધ થઈ ગયો છે. જો ગાઈસ ફોરેસ્ટ જેવું થઈ ગયું છે. જો ગાઈસ આ છે પપૈયો. પેલી છે સ્કૂલ. જો ગાઈસ પાણી આટલું બધું ભરાઈ ગયું છે. પક્ષી માટે ખૂબ જ હાનિકારક કહેવાય વરસાદ, કેમ કે પક્ષીઓ અત્યારે ક્યાં જાય. ગાઈસ 2 દિવસ માટે બહુ જ આગાહી છે વરસાદની. જો ગાઈસ આ છે ખેતર. જો ગાઈસ આ છે દાદી. તો ગાઈસ દાદીને બીડી કઈ આપી છે. પેલા છે માં. ગાઈસ ઓહો હેલો ગાઈસ તો વધારે વરસાદના કારણે પક્ષીઓનો રહેવાનો આશરો ક્યાં છે, તો આપણે એના માટે શું સુરક્ષા કરી શકીએ. જુઓ ગાઈસ વધારે વરસાદના કારણે આ ઝાડવાઓ બધા પડી ગયા છે તો પક્ષીઓ રહે ક્યાં. જો અમુક પક્ષીઓ તો બિચારા આ ઘરની છતો ઉપર કંઈ એમની સારી જગ્યાઓ પર બિચારા રહે છે. તો ગાઈસ વધારે વરસાદના કારણે કેટલા બધા નુકસાનો આવે છે, ખેડૂતોને નુકસાનો આવે છે. તો ગાઈસ હવે આવા ટાઈમમાં શું કરવું એ જ વિચાર આવે. જુઓ ગાઈસ પક્ષીઓનો રહેવાનો આશરો જ ક્યાં છે, ક્યાં રહે પક્ષી. સવારનો વરસાદ ચાલુ છે, અત્યારે થોડું બંધ થયો છે. ગાઈસ બધા ઝાડ નીચે પડી ગયા છે. પક્ષીઓ અત્યારે બહાર નીકળ્યા છે. જો ગાઈસ આ પક્ષી ઉપર છે. પક્ષીઓ છે, પ્રાણીઓ છે.
વધારે વરસાદના કારણે આ બધા ક્યાં રહે. ચલો ગાઈઝ, મળીએ આપણે આજના આ વ્લોગ આજે આપણો તો ગાઈઝ આપણો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. તો મળીએ આપણે આગલા વ્લોગમાં. જય માતાજી, જય હિન્દ, જય ભારત.